સુરત શહેરના અડાલજ વિસ્તારના પ્રથમ સર્કલ પાસે આવેલ ખાનગી કોમ્પ્લેક્સમાં એસઓજી પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા, જે ઓનલાઈન પરફ્યુમના વેપારની આડમાં પ્રતિબંધિત પોર્ન વિડીયોના વેચાણનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. પોલીસે 8 શખ્સો પાસેથી 46 મોબાઈલ ફોન, 7 લેપટોપ, 1 સીપીયુ, રોકડા ₹10,000, 4 ચેકબુક, 9 ડેબિટ કાર્ડ મળી કુલ ₹11.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ 8 શખ્સો છેલ્લા 3 મહિનાથી ઓનલાઈન પરફ્યુમના વેપારની આડમાં પ્રતિબંધિત પોર્ન વિડીયોનું વેચાણ કરતા હતા. જેઓ જસ્ટ વિઝનરી એન્ટરટેનમેન્ટ અને ફોર પાયરેટ્સ વેન્ચર કંપની બનાવી પરફ્યુમની આડમાં પોર્ન સાઇટ વેચતા હતા. એટલું જ નહીં, વેપારીઓ પોતાના વોટ્સએપ સ્ટેટસ ઉપર પોર્ન વિડીયોની એડ પણ કરતા હતા, જે પોર્ન વિડીયો ₹699 થી ₹1199 એમ અલગ અલગ પેકેજમાં ગ્રાહકોને વેચાણ કરી પૈસા પોતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપીઓએ હાઈ પ્રોફાઇલ જીવનશૈલી જીવવા માટે અને આર્થિક રીતે સદ્ધર થવા માટે આ વેપાર શરૂ કર્યો હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. પ્રારંભિક જે માહિતી અમને મળી છે એ મુજબ 3 મહિનાથી આ ચાલતું હતું અને અત્યાર સુધીમાં 600 થી 700 ગ્રાહકો એની પાસેથી આવો પેકેટ લીધેલા છે. આરોપી જે છે એમાં મુખ્ય આરોપી 4 માલિક છે: જયમીન ડોબરિયા, શ્વેતુલ ડોબરિયા, હર્ષ પટેલ અને મિલન ચતુરભાઈ ગોંડલિયા. આ બધા જ કોઈક ને કોઈક રીતે કમ્પ્યુટર સાથે જોડાયેલા અને અગાઉ પણ નાના મોટા કોઈ કમ્પ્યુટરની લગત નોકરી કરેલા અને બહુ આના માલિકો 4 છે. અને એ લોકોએ જે 4 બીજા એની સાથે કામ કરતા હતા એમાં ઇરફાન મુશ્તાક અંસારી, જે બુલવર્ડનો મેનેજર છે, અને ત્યારબાદ આઈડી જનરેટ કરનાર જે એક સોફ્ટવેર જાણકાર માણસ છે, વિનેશ પટેલ, અને જે ન્યૂડ વિડીયો જે છે એ સર્વરમાંથી ડાઉનલોડ કરી પોતાના વેબસાઇટમાંથી ડાઉનલોડ કરી પોતાના સર્વરમાં અપલોડ કરનાર જે છે એ પુંજન કમલેશભાઈ પટેલ, અને જેના ખાતામાં આ પૈસા આવતા હતા એ મયુરકુમાર બહાદુરસિંહ પરમાર. એમ ટોટલ 8 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.